Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Shava High School, Choravnagar. Today our subject is English in Standard 12th Science, Arts and Commerce Department. Today our topic is that direct to indirect speech part 2. Part 1. In the part 1 we are study about the different types of tricks. In this video we are starts with the example and solve the example. ચલો તો સૌથી પહેલા ફરીવાર થોડુંક રિકેપ કરી દઈએ. આપણે જે ટ્રીક લીધી હતી એ ટ્રીકને ફરીવાર યાદ કરી દઈએ કે ડુ ડઝ હોય તો એનું શું થઈ જાય છે, તો ડાયરેક્ટ જ છે ડુ ડઝ છે એનું ડીડમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે આ બધી શોર્ટકટ ટ્રીક છે અને ફરીવાર થોડીક રિકેપ કરી દઈએ છીએ. ચલો, હેવ હેઝ હોય તો તેનું શું બનાવી દેવાનું છે, હેડ બનાવી દેવાનું છે. ડીડ હોય તો ડીડ જ્યારે તમને ડાયરેક્ટ સેન્ટેન્સની અંદર આપેલું હોય ત્યારે એનું હેડ થઈ જશે. કેન હોય તો તેનું કુડ થાય છે, મે હોય તો માઇટ થાય છે, સેલ હોય તો શુડ થાય છે, વિલ હોય તો વુડ થાય છે, કુડ હોય તો કુડ જ રહેશે. એટલે કે જે મોડેલ ઓક્ઝિલિયરી છે આ મોડેલ ઓક્ઝિલિયરી નું ભૂતકાળ હોય તો એનું ભૂતકાળ જ રહેશે. એન્ડ શુડ હોય તો શુડ, વુડ હોય તો વુડ, માઇટ હોય તો માઇટ. બટ હવે થોડાક ચેન્જીસ આવે છે. મસ્ટ તો મસ્ટ નું મસ્ટ પણ રાખી શકાય અને હેડ ટુ પણ મૂકી શકાય છે. ઓકે, એટલે કે આ વસ્તુ પણ આપણે સમજવાની છે કે હેડ મસ્ટ છે એનું મસ્ટ પણ મૂકી શકાય અથવા હેડ ટુ પણ મૂકી શકાય. પછી હેડ બેટર તો હેડ બેટર નું હેડ બેટર, ઓટ ટુ નું ઓટ ટુ અને હેડ નું હેડ જ રહેશે. ઓકે, એટલે કે આ બધી ટ્રીક છે જે તમારે નોટ ડાઉન કરી લેવાની છે તમારી નોટબુક ની અંદર. ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો ધીસ નું શું થશે, ધેટ થઈ જશે. ધેઝ નું થશે ધોઝ. નાવ નું થઈ જશે ધેન. એગો નું થશે બિફોર. ટુડે નું થશે ધેટ ડે. ટુ નાઇટ નું થશે ધેટ નાઇટ. યસ્ટરડે નું થશે ધ પ્રીવિયસ ડે. ટુમોરો નું થશે ધ ફોલોવિંગ ડે. અને ધ નેક્સ્ટ ડે પણ કહી શકાય, ધ ફોલોવિંગ ડે પણ કહી શકાય. ઓકે, ટુમોરો ને પછી હિયર તો હિયર નું થઈ જશે ધેર. એટલે કે આ બધા રૂલ્સ છે તમને ખ્યાલ હોવા જરૂરી છે. ઓકે, ચલો નેક્સ્ટ લેવલ ઉપર જઈએ. તો જસ્ટ હોય તો જસ્ટ નું થઈ જશે ધેન. એટલે કે જસ્ટ છે તેનું થઈ જશે ધેન. ધઝ હોય તો ધઝ નું થઈ જશે સો. પછી કમ હોય તો કમ નું થઈ જશે ગો. અને હેન્સ હોય તો એનું થઈ જશે ધેન્સ. ઓકે, તો આટલા ચેન્જીસ છે જે નોર્મલ ચેન્જીસ જે બધા સેન્ટેન્સની અંદર થશે એ આ નોર્મલ ચેન્જીસ છે તેને આપણે અહીંયા ચર્ચા કરી. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ હવે. ચલો હવે એની સિવાય જે તમારા રિપોર્ટિંગ વર્બ છે એની અંદર કેવા ફેરફાર થાય છે, તો આપણે ગયા લેક્ચરની અંદર પણ વાત કરી હતી. સ્પીકર કોને કહેવાય, પછી રિપોર્ટર કોણ છે, એટલે કે સ્પીકર અને રિપોર્ટર બંને એક જ હોય. પછી રિપોર્ટેડ સ્પીચ શું હોય, રિપોર્ટેડ વર્બ શું હોય અને લિસનર કોણ હોય, તો એની આપણે ચર્ચા કરી ગયા છીએ. ચલો, તો સે હોય તો સે રહેશે, સેઝ હોય તો સેઝ જ રહેશે. વિલ સે હોય તો તેનું વિલ સે જ રહેશે. સેલ સે હોય તો સેલ સે જ રહેશે. હેવ શેડ હોય તો એનું હેવ શેડ જ રહેશે. હેવ ટોલ્ડ હોય તો એનું હેવ ટોલ્ડ જ રહેશે. હેઝ ટોલ્ડ હોય તો હેઝ ટોલ્ડ જ રહેશે. બટ સેડ હોય તો સેડ, સેઝ ટુ હોય તો ટેલ્સ થશે. અહીંયા જો છેલ્લે લાસ્ટમાં સેઝ ટુ છે અને સેડ ટુ છે, આ બે હોય તો જ ચેન્જ થાય છે. એટલે કે સેઝ ટુ હોય તો ટેલ્સ થશે અને સેડ ટુ હોય તો ટોલ્ડ થશે. ટીપીએલડી નહીં બટ અહીંયા ઓ આવશે, સોરી બાય મિસ્ટેક આવી ગયું છે, તો ટોલ્ડ ત્યાં થશે. ઓકે, ચલો એટલે વાત થઈ તો કે આપણા સિમ્પલ ટ્રીકની અંતર્ગત. ઓકે, ચલો હવે મેં થોડા રૂલ્સ બનાવ્યા છે એની ઉપર હવે ડાયરેક્ટ જઈએ. હવે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા હોઈએ ત્યારે તો આપણે સૌથી પહેલા એમ ઇઝ આર જે હોય એનું શું ચેન્જીસ કરવાના છે, તો એને વોઝ વેરમાં ચેન્જીસ કરી દેવાના છે. એટલે કે એમ ઇઝ હોય તો તેનું વોઝ થઈ જશે અને આર હોય તો તેનું વેર અથવા વર જેને આપણે તરીકે ઓળખીએ છીએ તેમાં એનું કન્વર્જેશન્સ થઈ જશે. ઓકે, સેકન્ડ વાત કરીએ તો હેવ અને હેઝ. તો હેવ અને હેઝ હોય તો તેનું કન્વર્ટ થઈ જશે હેડમાં રૂપાંતર કરી દેવાનું. એટલે કે કન્વર્ટ કરી દેવાનું છે. જ્યારે ડાયરેક્ટમાં તમને હેવ હેઝ આપેલું હોય તો તેને હેડમાં કન્વર્ટ કરી દેવાનું. અને બીજી વાત હજી પણ કહું છું કે બધા જ રૂલ્સ છે નોટ ડાઉનની અંદર નોટબુકની અંદર લખી લેજો અને યાદ રાખી લેજો. કેમ કે આ રૂલ્સ આવડશે તો જ એનું ટ્રાન્સલેશન છે એટલે કે કન્વર્જેશન જે થવું એ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ તો જ આવડશે. ઓકે, ચલો પછી વોઝ વેર ઓલરેડી આપેલું હોય તો શું કરશો, તો વોઝ વેર હોય તો તેનું હેડ બીન કરી દેવાનું છે. ઓકે, એમિઝાર હોય તો વોઝ વેર કરવાનું, બટ વોઝ વેર હોય તો પાછું હેડ બીન કરી દેવાનું. ઓકે, અને ખાલી હેવ હેઝ હોય તો તેનું
હેડ થઈ જશે. પછી હવે જ્યારે પણ તમને V1 આપેલું હોય એટલે કે સેન્ટેન્સની અંદર V1 ફોર્મની અંદર આપેલું હોય લાઈક ટેક આપ્યું હોય તો એનું V1 ફોર્મ છે, એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ કયું થાય તો એનું ભૂતકાળનું રૂપ V2 થાય ટુક. સમજાય? પ્લે હોય તો એનું પ્લેડ, સિંગ હોય તો સેંગ, આવા બધા જે છે તો એ બધા જ આપણે ચેન્જીસ કરવાના છે હવે. ઓકે, એટલે કે આ બધા ચેન્જીસ છે આપણે સેન્ટેન્સની અંદર જોવાના છે, એટલા માટે ખાસ યાદ રાખી લેજો કે V1 ફોર્મ V2 માં કન્વર્ટ થઈ જશે. પછી સેકન્ડ વાત કરીએ તો V2 નું હેડ હોય એટલે કે V2 હોય તો એનું શું થશે તો V2 હોય તો એનું હેડ પ્લસ V3 થઈ જશે. એટલે કે કઈ રીતના તો સમજો, ટુક હોય તો ટુક V2 ફોર્મ છે તો કે યસ, અને એના પછી જ્યારે એનું કન્વર્ટ કરતા હોય તો એનું શું થઈ જશે કન્વર્ટ, તો એનું કન્વર્ટ કરો ત્યારે તો હેડ પ્લસ ટેકન થઈ જશે, ટેક ટુક ટેકન. સમજાય? તો એનું ટેકન થઈ જશે બટ આગળ સાથે હેડ લાગી જશે. જ્યારે V2 નું તમે કન્વર્ઝેશન કરશો ત્યારે એની સાથે હેડ અને એનું ભૂતકૃદંત છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જેને V3 ફોર્મ કહીએ એ બની જશે. ઓકે, ચલો. બટ હવે તમને V3 જ આપેલું હોય અને હેડ આપેલું હોય, હેડ પ્લસ V3 ઓલરેડી સેન્ટેન્સની અંદર આપ્યું છે, તો તમે શું કરશો તો હેડ પ્લસ V3 છે તો તમારે હેડ પ્લસ V3 જ એનું રહેવા દેવાનું છે, એમાં કોઈ જ ફેરફાર નથી. ફરીવાર એક બહુ મસ્ત સરસ મજાની ટ્રીક આપું કે જ્યારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોય ત્યારે હેડ સેન્ટેન્સમાં દેખાય તો કોઈ જ ફેરફાર કરવાનો થતો નથી. ડાયરેક્ટ છે તમારે ધેટ મૂકીને ઇન્વર્ટેડ કોમા કાઢીને જવાબ મૂકી દેવાનો અને ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. જો ક્વેશ્ચન ટેગ હોય કે જે તે સેન્ટેન્સ હોય પણ હેડ દેખાય એટલે કોઈ ચેન્જીસ કરવાનો થતો નથી. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ડુ ડઝ છે. હવે તમે ત્યારે ક્વેશ્ચન જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ક્વેશ્ચન માર્ક કાઢો અને સાથે ડુ ડઝ ને કાઢવા ત્યારે તો એની અંદર V2 નું ફોર્મ બની જશે, જે વર્બનું V2 ફોર્મ છે એની અંદર કન્વર્ટ કરી દેવાનું. અને જ્યારે ડીડ હોય તો ડીડ નું છે એ V3 ની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, ડીડ છે એ V3 માં કન્વર્ટેશન્સ કરવાનું છે. ઓકે, ચલો. તો આ થઈ વાત આપણા ટ્રીકની, જે મેં બનાવેલા રૂલ્સ છે સરસ મજાના એના અહીંયા તમને આપી દીધા છે. આ તમે નોટ ડાઉન કરી લ્યો અને પછી નેક્સ્ટ વાત કરીશું આગળ. ચાલો, તો હવે બીજી ટ્રીકોની વાત કરીએ તો એમિઝાર હોય તો તેનું વોઝ વેર થઈ જશે તો કે યસ, અને સેલ હોય તો તેનું શુડ થઈ જશે, વિલ હોય તો વુડ થઈ જશે. આ બધા આપણે વાત આગળ કરી ગયા છીએ મોડેલ ઓક્ઝિલિયરીની. બટ હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે શું કરીએ છીએ આપણે તો એક વસ્તુ સમજો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર જો સેન્ટેન્સની શરૂઆત એટલે કે સેન્ટેન્સની અંદર શરૂઆત છે તે એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, હેવ, હેઝ કે હેડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ. ડીઝ નથી પણ ત્યાં ડીડ છે, ડીડ. આનીથી વાક્યની શરૂઆત થતી હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર તમારે તેને ઇફ અથવા વેધર મૂકવું પડે. પણ હવે બીજો પ્રશ્ન એવો થાય કે ઇફ અને વેધર ક્યાં મૂકવાનું, તો ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે જ્યાં ધેટ મૂકતા હતા તેની જગ્યાએ ઇફ અથવા વેધર મૂકવાનું છે. ઓકે, ચાલો. તો ઇન્વર્ટેડ કોમા છે એને કાઢો ત્યારે ઇફ અથવા વેધર મૂકી દેવાનું. જ્યારે સેન્ટેન્સ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તે એમ, ઇઝ, આર, વોઝ, વેર, સેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ કે ડુ, ડઝ, ડીડ થી શરૂ થતું હોય તો. ઓકે, ચલો. હવે વાત કરીએ સેડ ટુ. તો આપણે આવું જોઈએ, એક એક્ઝામ્પલ લઈએ. રાજ સેડ ટુ પ્રિયા. ઓકે, રાજ છે પ્રિયાને કહે છે સેડ ટુ. તો સેડ ટુ છે એ નીકળી જશે, જેને આપણે રિપોર્ટેડ વર્બ કહીએ છીએ. તો આ રિપોર્ટેડ વર્બ છે તે નીકળી જશે અને એની જગ્યાએ આસ્કડ મૂકી દેવાનું છે. ઓકે, તો રિપોર્ટેડ વર્બ કાઢી નાખો અને આસ્કડ મૂકી દો. પછી વાત કરીએ વોટ, વેર. હવે જે સેકન્ડ રૂલ છે એની તરફ જઈએ તો વોટ થી પ્રશ્ન પૂછ્યો હોય, વેર થી હોય, વાય થી હોય, વેન થી હોય, whom, whose, which, how many અને how much. આનેથી સેન્ટેન્સ પૂછાણા હોય ત્યારે તો એમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે સેન્ટેન્સની અંદર ફેરફાર થાય છે બટ જે સ્ટાર્ટિંગ છે એટલે કે ઇફ અને વેધર આપણે જે મૂકીએ છીએ તે અહીંયા મૂકવાનું થશે નહીં. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તો કે ઇઝીલી એટલે કે WH થી વાક્યની શરૂઆત થતી હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનતું હોય સ્ટાર્ટિંગ, તો સેમ રહેશે. બટ જો તે નોર્મલ ડુ, ડઝ, એમ, ઇઝ, આર થી બનતું હોય તો ઇફ અથવા વેધર મૂકવું પડશે. આ બે વસ્તુ યાદ રાખશો. પછી સેડ ટુ હોય એનું આસ્કડ કરવાનું, જે ઉપર મેં વાત કરી તે સેમ રહેશે. ઓકે, ચાલો.
હવે મેં અહીંયા થોડાક એક્ઝામ્પલ લીધા છે, તો એક્ઝામ્પલની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ઓકે, ચાલો તો એક્ઝામ્પલની અંદર વાત કરીએ. ધ ઓલ્ડ મેન સેડ ટુ મી. તો સાંભળો, ઓલ્ડ મેને મને કહ્યું. શું મને કહ્યું? તો એની અંતર્ગત હવે હું આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવું છું. એ પહેલા તો ખાલી એને ગુજરાતી તમને કહી દઈએ. ઓલ્ડ મેને મને કહ્યું, કેન યુ હેલ્પ મી? શું તમે મારી મદદ કરી શકશો? તો આવું મને કહ્યું. હવે આને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા હોઈએ ત્યારે તો શું ફેરફારો થશે એની ચર્ચા હવે આપણે કરીશું. તો ઓલ્ડ મેન સેડ ટુ મી, તો મેં હમણાં કહ્યું એ મુજબ સેડ ટુ છે તે નીકળી જશે. ઓકે, ચલો તો સેડ ટુ છે એને કાઢી નાખો. ઓકે, તો સેડ ટુ ને કાઢીને તો શું થશે ત્યાં? તો કે આપણે વાત કરી હતી એ મુજબ આસ્કડ મૂકવાનું. ઓકે, ચલો ધ ઓલ્ડ મેન આસ્કડ મી. ઓકે, ચલો આટલું ડન, બધાને કમ્પ્લીટ સમજાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ઇન્વર્ટેડ કોમા. હવે ઇન્વર્ટેડ કોમાને તમારે રિમૂવ કરવા હોય ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ત્યારે તો ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ નોર્મલી આપણે ધેટ મૂકતા હતા સિમ્પલ સેન્ટેન્સમાં, બટ અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ત્યારે ઇન્વર્ટેડ કોમા છે તે હવે એની બાજુમાં એટલે કે કેન લાગેલું છે. તો જુઓ, કેન હોય અથવા એની જગ્યાએ કોઈ જે તે વર્ડ હોય એ વર્ડ પહેલા સમજવાનો. તો આપણે વાત કરીએ મુજબ કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ હોય તો વાક્યની સાથે એટલે કે ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરો ત્યારે ઇફ અથવા વેધર મૂકવું પડે. ઓકે, ચલો તો હવે શું થશે? ધ ઓલ્ડ મેન આસ્કડ મી, ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા. ઇફ પછી જો ઇફ મૂક્યું મેં કોનું? ઇન્વર્ટેડ કોમા રિમૂવ કર્યા તેનું ઇફ મૂક્યું છે. ઓકે, ચલો તો તેનું ઇફ મૂકવાનું, બધા મૂકી દેશે. ઓકે, હવે સમજો કે જ્યારે પણ તમે સિમ્પલ સેન્ટેન્સ બનાવતા હોય ને ત્યારે કરતા છે ને હંમેશા પહેલા આવે. તો કે હા, તો અહીંયા જો યુ છે એટલે કે કેન ને એમને રહેવા દો 2 મિનિટ માટે. હવે યુ ને જુઓ, કેન યુ લખ્યું છે તો યુ છે તે એટલે કે શું થયું? એ આપણે કરતા થઈ. તો હવે કોને કીધું? ધ ઓલ્ડ મેન સેડ ટુ મી. ઓલ્ડ મેને મને કહ્યું હતું. સમજાય? મને કીધું હતું એટલે મને એટલે કોણ થયું? તો મારી પહેલી વિભક્તિ કઈ થાય? તો મારી પહેલી વિભક્તિ છે એ તો કે આઈ થાય. આઈ, મી, માય. ઓકે, એટલે કે તમને ઓલી વિભક્તિ પણ બધી યાદ હોવી જોઈએ. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, ધે, ધેમ, ધેર, હી, હિમ, હિઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ. આ બધી વિભક્તિ છે તમને યાદ રહેવી જોઈએ. એટલે કે યુ છે તો યુ એટલે કોણ? અહીંયા તો સમજો ઓલ્ડ મેને કીધું કે મને કીધું તું એટલે કે ઓલ્ડ મેન એવું બોલે કે તું, તો કોણ થાય? હું થઉં. એટલે કે મારી પહેલી વિભક્તિ કઈ થઈ? આઈ. એટલે કે ઇફ પછી બનશે આઈ. ઓકે, હવે આઈ પછી આવશે કેન. તો કેન નું શું થઈ જાય? તો મેં હમણાં જ કીધું કે મોડેલ ઓક્ઝિલરી નું ભૂતકાળનું રૂપ થઈ જાય એટલે કે કેન નું થઈ જશે કુડ. ઓકે, ચલો કુડ કરી દો. આઈ કુડ પછી હેલ્પ છે તો હમણાં મેં કીધું તો V1 રૂપ હોય એટલે કે V1 એટલે વર્બ V1 હોય તો એનું V2 માં કન્વર્ટ કરી દેવાનું. ઓકે, તો V1 છે હેલ્પ તો એનું શું થઈ જશે? હેલ્પડ. એટલે કે હેલ્પડ ઈડી લાગી જશે. હેલ્પડ. અને મી એટલે તો કે શું કે છે? મને કે છે. એટલે કે કોણ બોલે છે? જો સાંભળજો, સમજજો વ્યવસ્થિત કે ઓલ્ડ મેન એવું કીધું હતું કે તમે મારી મદદ કરશો. તો ઓલ્ડ મેન છે, મેન એટલે એ હી જ કહેવાય. તો હી ની બીજી વિભક્તિ શું થાય? તો કે હિમ. એટલે કે હું શું જો આખું સેન્ટેન્સ ફરીવાર બોલું છું, છેલ્લું મી છે એનું થઈ જશે હિમ થશે. એ હિમ શું કરવા થયું? તો ઓલ્ડ મેન એવું કીધું કે તમે મારી મદદ કરશો. ઓલ્ડ મેન એવું બોલ્યો હતો કે તમે મારી મદદ કરશો. તો અહીંયા મારી મદદ એટલે કોણ થયું? મારીનો મતલબ થાય મી, પણ મી એટલે કોણ? ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે હી કહેવાય. તો કે યસ, હી ની ત્રીજી વિભક્તિ કઈ થાય? હી, સોરી બીજી વિભક્તિ હી, હિમ, હિઝ. તો એનું શું થઈ જશે? હિમ. ઓકે, ચાલો તો હવે સમજો શું કે છે આખું સેન્ટેન્સ નો આન્સર બોલું છું. ધ ઓલ્ડ મેન આસ્કડ મી ઇફ આઈ કુડ હેલ્પડ હિમ. સમજાય છે? તે હું એની હેલ્પ કરી શકીશ. આ આખું આનું ટ્રાન્સલેશન એનું કન્વર્ઝેશન આવી રીતના આન્સર બને. ઓકે, ચાલો તો હું બધાના આન્સર નથી બનાવતો પણ તમે એક ધ્યાન રાખજો કે આવી રીતના આન્સર બનતા હોય છે. એટલે કે ફરીવાર હું થોડુંક એક બીજું વાક્ય લઉં છું. ચલો તો જુઓ નંબર 5 વાક્ય. તો નંબર 5 નું સેન્ટેન્સ છે એની ચર્ચા કરીએ. ધ સેલિયર સેડ ટુ કોલમ્બસ. તો સેલિયર છે એક જહાજી છે તે કોલમ્બસ ને કહે છે. તો પહેલાનું જોવો તો સેલિયર આસ્ક્ડ કોલમ્બસ. ઓકે, ડન, ડનાડન. ચલો અહીંયા સુધીનું બધાને ઓકે. સેડ ટુ રિમૂવ કર્યું અને મેં શું મૂકી દીધું? આસ્ક્ડ મૂકી દીધું. ઓકે, ડન. ચલો પછી વ્હીલ છે તો વ્હીલ છે એ મુજબ કોના મુજબ ફેરફાર થશે? ચલો તો વ્હીલ છે ઇન્વર્ટેડ કોમા છે અને વ્હીલ છે તો મેં કીધું તું એમ મોડેલ ઓક્ઝિલરી હોય યા કેન, કુડ, શેલ, શુડ એવી મોડેલ ઓક્ઝિલરી એમ ઇઝ, આર, વોઝ, વેર, ટુ બી, ટુ હેવ ના રૂપો હોય
તો આગળ ઇફ મૂકી દેવાનું અથવા વેધર મૂકી દેવાનું. તો ચલો મારે ઇફ મૂકવું છે તો ઇફ પછી યુ આવ્યું પાછું, તો યુ એટલે કોણ થયું? કોલમ્બસ. તો સમજો જો યુ હોય ત્યારે સેન્ટેન્સની અંદર એ સાંભળનાર મુજબ ચેન્જીસ થાય. તો સાંભળનાર કોણ છે? તો કોલમ્બસ એટલે કે લિસનર છે, એના મુજબ ફેરફાર કરવાનો. તો લિસનર આપણો કોલમ્બસ છે. તો ઓકે, તો કોલમ્બસ છે એટલે કે કોલમ્બસ હી થાય. તો આગળ શું થશે? ઇફ હી પછી વિલ છે તો વિલ નું શું થઈ જશે? વુડ. એટલે કે ઇફ હી વુડ રિટર્ન્ડ ઈડી લાગશે હો તેનું, જો વર્બ છે એટલે કે એનું ઈડી થઈ જશે. રિટર્ન્ડ હોમ નાવ. નાવ નું શું થશે? તો જો મેં ટ્રીક હમણાં જ દેખાડી, એની અંદર નાવ આવ્યું હતું ઓલા ટેબલ ની અંદર. જો ફરીવાર ન લખ્યું હોય તો તમે અથવા નોટ ડાઉન કરેલું હોય તો એમાં જુઓ કે નાવ નું ધેન થાય. તો કે યસ, અને ધેન મૂકવાનું, અને જે ક્વેશ્ચન ટેગ છે એ ક્વેશ્ચન ટેગ નીકળી જશે. એટલે કે ત્યાં શું થઈ જશે? તો ફૂલ સ્ટોપ આવી જશે. ઓકે, આવી રીતના તમારા આન્સર બનશે. ઓકે, સમજાય છે? બહુ જ ઈઝી છે, બહુ જ બેઝિક છે, અને સમજવા માટે અને સમજવું જરૂરી પણ છે. ઓકે, આવી રીતના તમારે બીજા સેન્ટેન્સ મેં તમને અહીં આપેલા છે એનું સોલ્યુશન તમે જાતે કરવાનું રહેશે. ઓકે, આવી રીતના ટ્રાય કરો ક્વેશ્ચન જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તેના. એટલે મેં તમને ટ્રીક પણ આપી દીધી અને આઈડિયા પણ આપ્યો કે આવી રીતના સોલ્યુશન થશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ હવે. ચલો, તો ડુ ડઝ અને ડીડ. તો ડુ ડઝ ડીડ છે એ રિમૂવ કરવાનું છે. તો કે હા, તો મેં એનું સેન્ટેન્સ આગળ પણ તમને કીધું, ડુ ડઝ રિમૂવ કરો ત્યારે એની સાથે V2 નું ફોર્મ આવે, અને ડીડ ને રિમૂવ કરો ત્યારે તો V3 નું ફોર્મ આવે. તો જુઓ, હી સેડ સી હેડ હેલ્પડ ધ બ્લાઇન્ડ મેન. તો આવા બધા સેન્ટેન્સ મેં લીધા છે. તો કે યસ, બટ અહીંયા શું કરવાનું છે? હું નંબર 4થું સેન્ટેન્સ છે એના ઉપર લઉં છું, બહુ નાનું છે એટલા માટે. એટલે ચલો તમને જલ્દી આઈડિયા આવે. સી સેડ, તો સી સેડ છે તો સી સેડ નું સેડ જ રહેશે. સેડ ટુ હોય તો આસ્કડ થાત. સમજાય? આપણે જે હમણાં પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી કે શું વાત કરી કે ત્યારે સેડ ટુ હોય તો આસ્કડ થતું હતું, બટ અહીંયા સેડ ટુ નથી, ખાલી સેડ છે. તો સી સેડ પછી ઇન્વર્ટેડ કોમા કાઢો, અહીંયા ધેટ આવે છે. ઓકે, આ વસ્તુ એક મિસ નહીં કરતા, અહીંયા ધેટ મૂકવાનું છે. સી સેડ ધેટ, કેમ કે હી થી શરૂઆત થાય છે. હી છે એ કરતા છે. તો કે યસ, એટલે કે જ્યારે કર્તાથી સબ્જેક્ટથી શરૂઆત થતી હોય સેન્ટેન્સની ત્યારે તો આપણે છે એ શું આવશે? ધેટ આવશે. એટલે કે ધેટ પછી હી નું હી મૂકી દો. મે, તો મે નું શું થઈ જશે? માઇટ. એટલે કે મેં હમણાં કીધું તો આગળ ટેબલ મુજબ, તો મે હોય તો મે મોડેલ ઓક્ઝિલરી ત્યારે એનું માઇટ થશે. તો માઇટ. પ્લે નું પ્લેઇડ, ઈડી લગાડી દો. ભૂતકાળનું રૂપ V2 પ્લેઇડ, અને ક્રિકેટ તો ક્રિકેટ નું થઈ જશે ક્રિકેટ. ઓકે, તો આવા સેન્ટેન્સ હોય ત્યારે આવી રીતના ફેરફાર કરવાનો છે. ઓકે, તો બધા સેન્ટેન્સ મેં તમને તમારે પ્રેક્ટિસ માટે અહીંયા લીધેલા છે, એટલે તમે જાતે આની પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. ચલો, તો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સના. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતના થાય છે એની હવે આપણે ચર્ચા કરીએ. ચલો, તો સૌથી પહેલાના રૂલ્સ કયા હશે જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તમને આપેલા હોય ત્યારે? તો સેડ ટુ છે એનું શું થઈ જશે? તો કે ઇમ્પેરેટિવનો જે સ્ટુડન્ટને ખ્યાલ ન હોય તો એની વાત કરીએ તો આજ્ઞાર્થ વાક્ય. સમજાય? તો આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે શું હોય? તો એની અંદર સેડ ટુ હોય તો સેડ ટુ નું થઈ જશે કન્વર્ટ કરીને ઓર્ડર્ડ થઈ જશે જ્યારે ઓર્ડર આપતા હોય ત્યારે. પછી કમાન્ડેડ થશે, રિક્વેસ્ટેડ થઈ જશે, એડવાઇઝડ થઈ જશે, સજેસ્ટેડ થશે, અને ઇન્સ્ટ્રક્ટેડ થઈ જશે. એટલે કે જે સેડ ટુ છે એનું કન્વર્ટ થઈને શું બની જશે? તો આ વર્ડ્સ છે એમાંથી જે તે યુઝ થતા હોય સેન્ટેન્સને એની સાથે મેચ થયેલા હોવા જોઈએ. પછી ઇન્વર્ટેડ કોમા, તો ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ આપણે નોર્મલ સેન્ટેન્સ હતા ત્યારે ધેટ મૂકતા હતા. ક્વેશ્ચન ટેગ વાળા એટલે કે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતા ત્યારે આપણે ઇફ અને વેધરનો ઉપયોગ કરતા હતા. બટ હવે છે એ તો કે ઇન્વર્ટેડ કોમા જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય ત્યારે નીકળી જશે અને ટુ વપરાશે, એટલે કે ટુ મૂકી દેવાનું. અને નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે શું કરશો? તો ડુ રિમૂવ કરી દેવાનું. તો કે યસ, અને ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ નોટ ટુ યુઝ કરી દેવાનું. એટલે કે આપણે ડોન્ટ હોય તો એની જગ્યાએ શું યુઝ કરવાનું? નોટ ટુ. ડુ નીકળી જશે એટલે કે એનું નોટ ટુ થઈ જશે. એવી રીતના ડઝ હોય તો એનું પણ શું થઈ જશે? નોટ ટુ. ઓકે, એટલે કે ઇન્વર્ટેડ કોમા છે એની અંદર નોટ ટુ નો યુઝ થશે અને ડુ છે એને રિમૂવ કરી દેવાનું. ઓકે, ચાલો આ થઈ રૂલ્સની વાત, એટલે કે આ રૂલ્સ છે તમે નોટ ડાઉન કરી લેશો. અને હવે નેક્સ્ટ વાત કરીએ એના સેન્ટેન્સીસની. ચાલ ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર જઈએ. અવર ટીચર સેડ ટુ ધ બોયઝ. અમારા ટીચરે બોયઝને કહ્યું. તો સેડ ટુ છે, સેડ ટુ કાઢી નાખવાનું છે તો સૌથી પહેલા. ઓકે, ચલો ડન. ઓપન યોર નોટબુક. હવે જુઓ,
તો અમારા ટીચરે અમને કહ્યું કે તમારી નોટબુક ખોલો. તો હવે અહીંયા શું થશે? તો આજ્ઞાર્થ વાક્ય છે એ તો સમજી ગયા, પણ અહીંયા સજેસ્ટેડ થશે એટલે કે શું કરે છે? સૂચવે છે, સૂચન કરે છે. તો અવર ટીચર સજેસ્ટેડ ધ બોયઝ. શું આવશે ત્યાં? તો બોયઝ છે ત્યાં શું આવશે? તો સજેસ્ટેડ ધેટ. ચલો તો આપણે વાત કરીએ. અવર ટીચર સેડ ટુ ધ બોયઝ ઓપન યોર નોટબુક. તો શું કહે છે? અમારા ટીચરે અમને કહ્યું કે તમારી નોટબુક છે એને ખોલો. ઓકે, ચલો તો શું કહે છે? તો અવર ટીચર સેડ ટુ ધ બોયઝ ઓપન યોર નોટબુક. એટલે કે જો તો અહીંયા આપણે વાત કરીએ મુજબ સેડ ટુ નું શું થશે તો એ પછી વાત કરીએ, બટ તમારે જે ઇન્વર્ટેડ કોમાની સેન્ટેન્સ અંદર હોય એ પહેલા વાંચી લેવાનું. તો ઓપન યોર નોટબુક એટલે કે શું કહે છે? તો સજેસ્ટેડ મૂકી શકાય, એટલે કે વિનંતી કરે છે તો રિક્વેસ્ટેડ કરી શકાય કે ટીચર છે એ શું કરે છે? રિક્વેસ્ટ કરે છે યા સજેસ્ટ કરે છે કોને? છોકરાઓને કે તમે નોટબુક ઓપન કરો. તો જો તો સેડ ટુ છે ત્યાં શું આવશે? સજેસ્ટેડ. તો અવર ટીચર સજેસ્ટેડ ધટ બોયઝ. તો શું ઇન્વર્ટેડ કોમા કાઢો? તો ઇન્વર્ટેડ કોમા કાઢીએ તો શું થઈ જશે? ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ ટુ લાગશે. જો અહીંયા ધેટ કે એવું કંઈ મૂકવાનું છે નહીં, એટલે કે ઇન્વર્ટેડ કોમા કાઢીને ત્યાં ટુ મૂકી દેવાનું. ઓકે, ચલો ટુ મૂકીને તો શું થશે? ઓપન. હવે યોર આવ્યું તો યોર છે એ વિભક્તિ છે, એટલે કે યોર છે એ કોણ બોલે છે? અવર ટીચર બોલે છે. કોને કે છે? તો યુ હોય કે યોર હોય એ સાંભળનાર મુજબ, એટલે કે લિસનર હોય એ મુજબ ફેરફાર થાય. ધ બોયઝ, તો બોયઝ છે ને એના મુજબ ચેન્જીસ થશે. એટલે બોયઝ છે એ શું થયું? બહુવચન થયું. તો એના મતલબ શું થયું? ધેય થયા. બટ અહીંયા યોર છે એ કોની વિભક્તિ છે? ત્રીજી વિભક્તિ, એટલે કે યુ યોર. તો અહીંયા બોયઝ છે એ ધેય થયા, તો ધે ધેમ ધેર, એટલે કે એની ત્રીજી વિભક્તિ કઈ થાય? બોયઝની, તો ધેર થશે અહીંયા. સમજાય? તો ધેયની ત્રીજી વિભક્તિ ધેર. તો ઓપન ધેર નોટ બુક, એટલે કે આપણો આન્સર આવી રીતના બનશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. તો ધ સાયન્સ ટીચર સેડ ટુ મી. સાયન્સ ટીચરે મને કહ્યું પ્લીઝ ગેટ મી સમ ઓનિયન. તો સાયન્સ ટીચરે મને કહ્યું પ્લીઝ ગેટ મી સમ ઓનિયન. તો સાંભળજો, ધ સાયન્સ ટીચર રિક્વેસ્ટેડ ટુ મી. ઓકે, સેડ ટુ નું શું થઈ ગયું? રિક્વેસ્ટેડ. સાયન્સ ટીચર રિક્વેસ્ટેડ ટુ મી, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખો, ટુ ગેટ. પ્લીઝ નીકળી જશે. ઓકે, પ્લીઝ શબ્દો છે એ બધા કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે નહીં, એટલે કે પ્લીઝ છે કાઢી નાખો, ઇન્વર્ટેડ કોમાનું ટુ મૂક્યું. પ્લીઝ ગેટ મી એટલે કોણ? તો સાયન્સ ટીચરે કીધું હતું તો કે યસ, એટલે કે ટીચર છે એ હી પણ અને સી પણ હોઈ શકે, તો તમે કોઈ પણ યુઝ કરી શકો છો. તો હર અહીંયા લેડીઝ આપણે વિચારીએ કે લેડીઝ હશે તો શું? તો ગેટ હર સમ ઓનિયન. ઓકે, ટુ ગેટ હર સમ ઓનિયન્સ. આવી રીતના આન્સર તમારો બનશે. ઓકે, ચાલો હવે જો બીજો એક ત્રીજું વાક્ય લઈએ છીએ અને બીજા બધા પછી તમને હોમવર્કમાં આપીએ. ધ ઓફિસર સેડ ડોન્ટ ગો ટીલ 6 o'clock. તો જો ઓફિસર છે ને એ શું કરે છે? ઓર્ડર કરે છે, એટલે કે શું આવશે? ધ ઓફિસર ઓર્ડર્ડ. પછી ઇન્વર્ટેડ કોમા છે એનું શું થઈ જશે? ટુ થઈ જશે, એટલે કે ટુ. તો કે યસ, ધ ઓફિસર ઓર્ડર ટુ. પછી ડોન્ટ છે તો ડોન્ટ છે એ નીકળી જાય જ્યારે આવા વાક્ય હોય ત્યારે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર ડોન્ટ છે એ નીકળી જશે, તો ડોન્ટનું થઈ જશે નોટ ટુ. સમજાય? એટલે કે નોટ ટુ ગો ટીલ 6 o'clock, એટલે કે ડોન્ટનું કન્વર્ટ થઈ જશે નોટ ટુ, અને નોટ ટુ છે નોટ ટુ એમને પછી ગો ટીલ 6 o'clock. એવી રીતના આન્સર તમારો બનશે. તો નીચેના વાક્યમાં જો ચોથામાં પણ ડોન્ટ આપ્યું છે તો એનું પણ નોટ ટુ થઈ જશે. ઓકે, તો આવી રીતના બીજા 4 વાક્ય છે જે તમારા સેન્ટેન્સ એ તમારે હોમવર્કમાં આપીએ છીએ તમારી પ્રેક્ટિસ માટે, જેને તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ઓકે, એટલે કે તમારી પ્રેક્ટિસ થઈ જાય તમને થોડો આઈડિયા આવી જાય. ચલો નેક્સ્ટ વાત કરીએ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે તો તેની અંદર શું થશે? તો તેની અંતર્ગત છે એ આપણે વાત કરીએ તો સેડ ટુ હોય તો સેડ ટુ નીકળી જાય અને એની અંતર્ગત એક્સક્લેમ્ડ વિથ સોરો એટલે દુઃખનું વાક્ય હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ સોરો વપરાશે. જ્યારે ખુશીનું વાક્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય. પછી જ્યારે વાત કરીએ એક્સક્લેમ્ડ વિથ ફિયર એટલે કે ડરનું વાક્ય હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ વન્ડર નવાઈ હોય ત્યારે, અને એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ એટલે પણ આશ્ચર્યની વાત હોય ત્યારે આવા બધા શબ્દો વપરાતા હોય છે. એની અંદર બીજી વાત કરીએ તો જ્યારે સ્પીકર અને લિસનર બંને આપેલા હોય સેન્ટેન્સમાં તો એક્સક્લેમ્ડ છે વચ્ચે આવશે સેડ ટુ ની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ, અને વિથ ફિયર યા જોય જે પણ છે એ તમારે ઇન્વર્ટેડ કોમા કાઢો ત્યાં વપરાશે. તમને હવે આ હું શું બોલ્યો એ ન ખબર પડતી હોય તો આપણે હવે સેન્ટેન્સ ઉપર જઈએ ત્યારે એનું સોલ્યુશન તમારું થઈ જશે. અને
ધ વર્ડ ઓ, ઉર્રે, અલ્લાસ, વોટ, હાઉ આ બધા શબ્દ છે એને શું કરવાના છે? કાઢી નાખવાના છે. એટલે કે રિમૂવ ધીસ વર્ડ એટલે કે આવા બધા શબ્દ નીકળી જશે. ઓ, ઉર્રે, અલ્લાસ, વોટ અને હાઉ તો આવા બધા શબ્દ કાઢી નાખવાના છે જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય ત્યારે, ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે. ચલો તો એક સોલ્યુશન કરીએ. સી સેડ તો જો સી સેડ છે અહીંયા માત્ર એક સ્પીકર જ છે તો અહીંયા લિસનર નથી એટલે કે એક્સક્લેમ્ડ વિથ વચ્ચે નહીં આવે એટલે કે સ્પીકર અને લિસનરની વચ્ચે તો કે ના ડાયરેક્ટ જ આવશે. ઓકે તો સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ તો પ્રેઝ નો મતલબ પણ વન્ડર જ થાય છે, નવાઈ થઈ છે. ઓકે તો સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. પછી ધેટ ઇન્વર્ટેડ કોમાનું મૂક્યું છે. ઓકે ધેટ પછી શું મૂક્યું છે? જો ઇટ વોઝ છેલ્લે છે એટલે કે બ્યુટીફુલ ફ્લાવર ઇટ વોઝ તો ઇટ ઇઝ તો ઇટ ઇઝ છે કરતા થાય એટલે કે કરતાને આગળ લેવાનું તો કરતાને આગળ લ્યો તો ઇટનું ઇટ જ રહેશે પણ ઇઝનું શું થઈ જશે? તો સૌથી પહેલું આપણે ટેબલ આપ્યું તો એ જુઓ તો ઇઝની અંદર વોઝ થઈ જશે તો વોઝ અને વોટ હાઉ પછી ઓ, ઉર્રે, અલ્લાસ આવા શબ્દો નીકળી જાય તો કાઢી નાખો અ વેરી બ્યુટીફુલ ફ્લાવર તો એનો આન્સર મળી ગયો. ઓકે ચલો એની પછી હું ત્રીજું વાક્ય ડાયરેક્ટ લઉં છું. તો ત્રીજું વાક્ય જુઓ ધ પ્લેયર્સ સેડ તો પ્લેયર્સ છે એ કહે છે શું કહે છે? હુર્રે વી હેવ વોન ધ મેચ. તો જો પ્લેયર સેડ તો પ્લેયર એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ પણ લખી શકો, જોય પણ લખી શકો. હુર્રે છે એટલે કે ખુશીની વાત છે તો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ. ધેટ ઇન્વર્ટેડ કોમા કાઢીને શું મૂક્યું? ધેટ મૂક્યું છે. અને વી એટલે કોણ? તો પ્લેયર્સ બોલે છે તો તેઓ હવે હું વાત કરતો હોય ત્રીજો વ્યક્તિ વાત કરતો તો તેનું શું થઈ જાય? ધે થઈ જશે એટલે કે તેઓ જીત્યા હતા. સમજાય? એટલે કે વી નું શું થઈ ગયું? ધે હેવ નું શું થઈ જાય? હેડ એટલે કે હેવ અથવા હેઝ હોય એનું શું થઈ જાય? હેડ અને વોન ધ મેચ એટલે કે વોન ધ મેચ થઈ ગયું એનું. ઓકે આવી રીતના છે ચેન્જીસ આવતા હોય છે એટલે કે આવા બધા ચેન્જીસ આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. આ બધા પ્રેક્ટિસમાં થોડાક તમને ક્વેશ્ચન છે એ આપવાનો છું એટલે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ચલો હવે લેટ વાળા વાક્યની વાત કરીએ. તો લેટ વાળા વાક્ય પણ આપણને ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો સેડ ટુ હોય તો એને શું કરી દેવાનું? રિક્વેસ્ટેડ અથવા ટોલ્ડ અથવા આસ્કડ મૂકી દેવાનું. ઇન્વર્ટેડ કોમા કાઢીને એનું ટુ મૂકવાનું. અહીંયા ધેટ વપરાશે નહીં. અને નેગેટિવ સેન્ટેન્સ હોય તો એનું નોટ ટુ મૂકવાનું અને લેટ છે તેનું એલાવ અથવા પરમિટ મૂકી દેવાનું છે. ઓકે એલાવ અથવા પરમિટ મૂકી દેવાનું છે. ધ બોયઝ સેડ ટુ ધ ટીચર ધ છોકરાઓએ ટીચરને કીધું લેટ અસ પ્લે ફોર હાફ એન અવર. તો જો કે ચલો આપણે થોડા સમય માટે અડધી કલાક માટે રમવા જઈએ તો એનો આન્સર શું બને છે? ધ બોયઝ રિક્વેસ્ટેડ બોયઝ છે એમણે રિક્વેસ્ટ કરી ધ ટીચર. જો ઇન્વર્ટેડ કોમા કાઢો છો તો શું મૂક્યું? ટુ મૂક્યું. ઇન્વર્ટેડ કોમાનું ટુ મૂકી દીધું. લેટનું લેટ અથવા એલાવ પણ મૂકી શકાય તો ટુ એલાવ ધેમ. અસનું શું થઈ ગયું? અસ એટલે તો અર્સની પહેલી વિભક્તિ કઈ થાય? ધે ધેમ ધેર એમ થાય સોરી વી અસ અવર થાય બટ અહીંયા શું થશે? ધેમ એટલે કે તેમને. અહીંયા ત્રીજો વ્યક્તિ વાત કરતો હોય ઇનડાયરેક્ટમાં એટલે શું થાય? તો કે અસનું ધેમ પ્લે ફોર હાફ એન અવર એવું એનો આન્સર થઈ જશે. ઓકે ચલો પછી નેક્સ્ટ વાત કરીએ તો હું ડાયરેક્ટ થર્ડ ઉપર જઉં છું. તો જો ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ ક્લાસ ટીચર પ્રિન્સિપલે ક્લાસ ટીચરને કહ્યું ડોન્ટ લેટ ધેમ ગો અર્લી તમે વહેલા જશો નહીં. તો શું થશે એનો આન્સર? ધ પ્રિન્સિપલ ઇન્સ્ટ્રક્ટેડ અથવા એનું શું થઈ જશે? ટોલ્ડ થઈ જાય યા આસ્કડ થઈ જાય. આસ્કડ નહીં થાય ક્વેશ્ચન નથી પૂછતા પણ ઓર્ડર કરે છે એટલે કે રિક્વેસ્ટ કરે છે યા ટોલ્ડ મૂકી શકાય. ધ ક્લાસ ટીચર જો ડોન્ટ છે મેં હમણાં જ કીધું આગળ કે ડોન્ટ હોય તો એનું નોટ ટુ થશે. અહીંયા ડિડન્ટ હોય તો એનું પણ નોટ ટુ થશે અને ડઝન્ટ હોય તો એનું પણ નોટ ટુ થઈ જશે જ્યારે આપણે વાત કરતા હોય લેટ્સ વાળા વાક્ય હોય ત્યારે. તો નોટ ટુ લેટ ધેમ ગો અર્લી. ઓકે નોટ લેટ ટુ ધેમ ગો અર્લી આવી રીતના એનો આન્સર બની જશે. ચાલો તો આપણે અહીંયા રાખીએ છીએ આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એમાં બધા જ થોડાક ટાઈમની અંદર એટલે કે બધા છે સેન્ટેન્સનો યુઝ કરીને મેં તમને અહીંયા સમજાવ્યા છે. તો કે આવા બધા પ્રેક્ટિસ કરજો તમે અને એની પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સીસ તમને હું સાથે પીડીએફમાં શેર કરી દઈશ. ઓકે તો આને પ્રેક્ટિસ કરવી જરૂર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ઓકે ચલો તો મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.